અહીંયા શું કરો? તો કામ કરો કે મજૂરી જાઓ? મજૂરી કયો જાઓ છો તમે? ગોજી પર જાઓ ને. અને ત્યાં હું મજૂરી આપો તમને? તો આ બધાને આલી અત્યાર સુધી એકલો હતો, અત્યારે દિલીપભાઈ આવી ગયા છે તો 2 જણા થયા છીએ. પાછળ પ્રભુજી બેઠા છે. જય અંબે તો કહો, જય અંબે તો કહો. કોને મજા આવી કે ના આવી? હે મજા આવી ને? ઓકે. તો ખરેખર અત્યારે મારા સારથી બનીને આવ્યા છે અને હવે અમે અહીંયા સીએનજી પુરાવા ઊભા રહ્યા છીએ. અત્યારે અમે જઈ રહ્યા છીએ વિસનગર. પ્રભુજીને ત્યાં સારી જિંદગી મળે, એમને એમનું સારું જીવન વ્યતીત થાય. અહીંયા રોડ ઉપર ખરેખર બહુ કથિત હાલતમાં હતા. ગાડીમાં બેસવા માટે મારો શર્ટ માગ્યો એમને. મને કે શર્ટ આપો તો જ ગાડીમાં બેસું. મેં આપી દીધો. ગાડીમાં બેસ્યા પછી શર્ટ કાઢીને મને પાછો આપી દીધો. કંઈ વાંધો નહીં. તો લાઈક કરજો, શેર કરજો. જય શ્રી રામ, જય ગૌ માતા. મારું નામ છે રજનીશ અને મારું ફાઉન્ડેશન ચાલે છે શ્રી કરુણા ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. અત્યારે આ વ્યક્તિ પાલનપુરની અંદર છે, લાવારીસ હાલતમાં છે, મેન્ટલી અસ્થિર છે. અત્યારે હું એમને પોલીસ સ્ટેશન લઈ જાઉં છું. ત્યાં આગળ એમની અરજીને કરવડાઈ અને એમના નજીકના જે આશ્રમ ચાલતા હોય, જે રજિસ્ટર્ડ આશ્રમ છે, ત્યાં એમની મેડિકલ ટ્રીટમેન્ટ અને એમને મેડિકલ સુવિધા મળી રહે, એમને સારી જિંદગી મળી રહે એ પ્રયાસ કરવા જઈ રહ્યો છું. તો તમે બધા મારી સાથે જોડાઓ અને એમને સપોર્ટ કરો. જય શ્રી રામ. પાલનપુર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને એમનો ઘણો સારો રિસ્પોન્સ મળ્યો મને. અને મારું જે કાર્ય હતું ને એને બિરદાવ્યું આ લોકોએ, જે સાહેબશ્રી હતા બધા, કે ખરેખર તમે બહુ સારું કાર્ય કર્યું છે. તમે પણ સપોર્ટ કરતા રહો, ફોલો કરતા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અમને વધારે મજા આવશે આગળ કાર્ય કરવાની. અને વિડીયો પૂરો જોજો. કઈ રીતની સિચ્યુએશન થાય છે, શું થાય છે, બધી જ તમને આઈડિયા આવી જશે. થેન્ક યુ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જે અમે પ્રભુજીને લાવ્યા છીએ ને, આ એ જગ્યા છે. તમે જુઓ, ખરેખર દિલથી આ લોકો સેવા કરે છે અને એમની ખરેખર દેખભાળ રાખે છે. અહીંયા તમે જુઓ, ખરેખર જે પ્રભુજીનું જમવાનું બને છે ને, ત્યાં રસોડું છે. અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ આપણા ઘર આશ્રમ ઉપર સદૈવ બની રહે. હું મા અન્નપૂર્ણાને પ્રાર્થના કરીશ કે આ રસોડે ક્યારેય ખોટ ના આવે અને મા અન્નપૂર્ણાનો સદૈવ અહીંયા વાસ રહે.